નાના રણમાં દબાણ સામે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે। રણ બચાવો અભયારણ્ય બચાવોના અભિયાન સાથે રાપરના સામાજિક કાર્યકરો સાથે અગરિયાઓ અનશન આંદોલન પર ઉતર્યા છે। નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યું હતું। પરિણામે આવનાર દિવસોમાં અભયારણ્યની જમીન નહીં રહે તેવી આશંકા દર્શાઈ રહી છે। શિવભા જાડેજા અને કાર્યકરો રાપર મામલતદાર કચેરી બહાર અનશન પર ઉતર્યા છે। જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। માતૃભૂમિ કચ્છ અધ્યક્ષ અને પહેલાં તો હું જે કચ્છનો નાનો રણમાં જે બધા દબાવીને બેઠા ભૂમાફિયા એમને જાહેર પડદામાં જો લઈ આવતા હોય તો પત્રકાર ભાઈઓને અને મીડિયાવાળાને પહેલાં તો હું અભિનંદન દઉં છું કે આ જે જ્યાં કચ્છની અંદર ગૌચર છે કે અભયારણ્યનું દબાણ છે એ આ પત્રકારો જ લઈ આવી શકે છે। એના લીધે અમે ખબર પડે છે અમને। અને આજથી ઘણા ટાઈમ પહેલાં આ જગ્યાએ જબરદાન ગઢવી પણ આ જમીન ધાર્મિક માટે એમનો મૃત્યુદેશ અહીંયા જે આપ્યો, આ જે મામલતદારની જે મેલી નીતિઓ રહ્યું આ અધિકારીઓની એના કારણે થાય છે। અત્યારે અમે જે બેઠા છીએ એમાં પણ કાંઈક બી થશે તો એના જવાબદાર એ જ પણ રહેશે વહીવટીતંત્ર। હાલની તારીખમાં મેં અરજી દીધી એમાં અમે બેઠાનું પણ લખ્યું છે। હાલની તારીખમાં અમે બેઠા એનો મેં ઉલ્લેખ કરીને દીધો, એમનો છીકો પણ અમને આપ્યો છે। અમે બેઠા છીએ અને આમાં કોઈ પણને કાંઈ થયો એનો વહીવટીતંત્ર એની જવાબદારી રહેશે। આમાં મોટા મોટા અધિકારીઓ પણ મોટા મોટા હપ્તા લેશે એવો જાણવા જડતો આવે છે। એના કારણે અભયારણ્ય ખુલ્લું નથી થતું, બંધ નથી કરાવતા તાત્કાલિક। વિરમભાઈ ચખરાભાઈ રબારી। શું કહેશો આંદોલન વિશે? અમે કાલે તારીખ 12ના સવારથી અનશન આંદોલનમાં બેઠા છીએ। શાંતિપૂર્વક આંદોલન અમારું ચાલુ છે। ગાંધી ચિંધ્ય માર્ગે ચાલવું અને આંદોલન નો સારો નિર્ણય મળે અને સાચો ન્યાય મળે, પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ કાયદો વ્યવસ્થા કેટલી કથળ અને કેટલું ભયંકર થઈ રહ્યો છે એનું કંઈ ખબર નથી પડતી। સાહેબ, આજે અમે કાલના બેઠા છીએ, આજે અહીંયા અમને કોઈ પણ રિસ્પોન્સ નથી મળતો અધિકારીઓનો। આજે અમે લગભગ કાલે સવારના 10 વાગ્યાથી બેઠા છીએ, એટલે આજે બીજો દિવસ લગભગ 1 વાગવાનો સમય છે। અત્યાર સુધી કોઈ ડૉક્ટર કે એવી કોઈ ચેકઅપ કે એવું કોઈ પણ વિષય નથી। અમે રાપર મામલતદાર મધ્યે આવેદનપત્ર અમે જે તે અત્યારે જ આપી દીધું છે, તો એ પણ વિષય છે। અને મને એવું લાગે છે કે ઘણા બધા સત્યના માર્ગે લડતા અહીંયા પ્રાણ પણ આપી દીધેલા છે। એવા આપણા રાપર જ મામલતદારની બિલકુલ સામે એવા શહીદ થઈ ગયેલા છે જબરદાનભાઈ ગઢવી। હકીકતમાં અમને દુઃખની વાત છે કે કાયદો વ્યવસ્થા જળવાય એવી સર્વે ગુજરાતમાં અમારે આગળ સુધી વાત પહોંચે બેઠેલા વ્યક્તિઓ છીએ। આની અંદર કોઈ પણને કાંઈ પણ જાનહાનિ થશે તો એ કાયદા વ્યવસ્થા અને તંત્રની રહેશે બાંહેધરી। આજે અમારો અનશનનો બીજો દિવસ છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। આજે આખા વિશ્વમાં એકમાત્ર ઘુડખર પ્રાણી એને રહેવા માટેની જગ્યા ખાલી ને ખાલી કચ્છનું રણ, નાનું રણ છે, એ આજે નષ્ટ નાબૂદ થઈ રહ્યું છે, પણ હજુ સુધી તંત્રની આંખ ખુલતી નથી। કચ્છના નાના રણનો સમાવેશ યુનેસ્કોમાં થયેલો છે। 13 સપ્ટેમ્બર 2006માં એનો સમાવેશ યુનેસ્કોમાં થયેલો છે। એ આખા વિશ્વની ધરોહર છે, ખાલી કચ્છ કે ગુજરાત કે ભારત પૂરતું સીમિત નથી, પણ તો પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। એમાં ભૂમાફિયાઓ વધુને વધુ દબાણ કરી રહ્યા છે અને આજે ઘુડખરોને રહેવા માટે ત્યાં જગ્યા મળી નથી રહી, એટલા માટે ઘુડખરો હવે ગામડાઓની જમીનમાં આવી રહ્યા છે। જો આવી રીતના એનું દબાણ નહીં હટાવવામાં આવે તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને દેશ લેવલે આંદોલન કરવાની અમે ચીમકી આપી છીએ। આ લોકોનો લગભગ 1 થી 2 વર્ષ પહેલાંથી જ આ ચાલુ જ છે। જે લોકો અંદર જાય છે ત્યાં ગામડામાં કાંઠી વિસ્તારના લોકો રહે છે, એના ઉપર ખોટી ફરિયાદો કરે છે, એ લોકોને અનડગત કરે છે। એ લોકોને કોઈ અંદર જવા જ નહોતા દેતા અભયારણ્યમાં, અને ત્યાંથી નીકળે તો એમને ઉપર ફરિયાદો કરે છે અને એ લોકોની વાડીમાંથી એ પોતાના જે ડંફરિયાઓ છે એ ચલાવે છે ગેરકાયદેસર રીતે, અને એ લોકોને ખૂબ જ હાલાકી થાય છે।